टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આરોગ્ય પ્રધાને પોરબંદર સિવિલની મુલાકાત લીધી હતી। ત્રુટિ જોવા મળતા અધિકારીઓને ટકોર પણ તેમણે કરી હતી। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પોરબંદરની ભાવસીજી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તમામ વોર્ડમાં જઈને સારવાર અને વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું। દર્દીઓ સાથે વાતચીત કરી હોસ્પિટલની માહિતી મેળવી। આ દરમિયાન અધિકારીની ચેમ્બરમાં એસી ચાલુ હતા, પરંતુ ડાયાલિસિસ સેન્ટર જેવા મહત્વના વોર્ડમાં એસી બંધ હતા, જેને લઈ ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓને ટકોર કરી હતી। અને આ ત્રુટિ કેમ રહી ગઈ, શું વીજળી જતી રહી હતી કે પછી અન્ય કોઈ કારણોસર એસી બંધ રખાયા, તે વિશે જવાબ માંગ્યો હતો। एक मिनट में इन्वर्टर तो चालू થઈ જાય છે આપણે કટ રહેતું નથી એસી ચાલુ નથી હા જીવીસી ની એક્ચ્યુઅલી લાઈટ નથી કે કઈ પ્રોબ્લેમ છે લાઈટ છે મને હા હા એ કીધું ઉપર બરાબર છે જીબી ને પૂછ ને મને એટલું આન્સર કરી ડાયાલિસિસ માં શું વાંધો છે વોર્ડમાં અહીંયા આ જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પીજીવીસીએલ નો હા લાઈટ નો પુરવઠો પ્રવાહ નિયમિત છે કે કેમ કે ઇન્ટરપ્ટ થયો છે એટલું પૂછી લો। ઉલ્લેખનીય છે કે ઋષિકેશ પટેલ આવવાના હોવાથી હોસ્પિટલમાં 3 દિવસથી સફાઈ કરવામાં આવી રહી હતી। તેમ છતાં કેટલીક ત્રુટિ ધ્યાને આવતા તેની માહિતી મેળવી અધિકારીઓને સૂચન કર્યા। આ ઉપરાંત છેલ્લા 1 દાયકાથી હોસ્પિટલમાં તબીબ અને સિવિલ સર્જન, મેડિકલ ઓફિસર સહિતની ખાલી જગ્યા મુદ્દે ચૂપકીદી સેવી। તમને મેં જે સૂચનાઓ આપું છું એ મોટા ભાગની જે વાત છે એ નવું આધુનિકરણ અને સાથે પેશન્ટ કેરની વાત છે, અને જે સૂચનાઓનો વિષય છે જાહેર પબ્લિશ કરવાનો વિષય નથી। જે હશે અમારા ડૉક્ટર મિત્રો, અધિકારી મિત્રો સાથે ચોક્કસ શેર કરીશ।